નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જામનગરથી કાળજુ કંપાવી નાખાય એવા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં હૃદયરોગના હુમલાનો સતત વધી રહેલા બનાવો વચ્ચે જામનગર જિલ્લાના ધોલત તાલુકાના લલિતપત ગામમાં એક મોટી કરુણતા સર્જાઈ છે। અહીંયા એક જ પરિવારના 3 સભ્યોના માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। વધુ વાત કરવામાં આવે તો પ્રાપ્ત માહિતી અનુસાર લલિતપત ગામના ત્યારે રામાણી પરિવારમાં 3 દિવસની અંદર 3 પુરુષ સભ્યએ જીવ ગુમાવ્યો છે। રામાણી પરિવાર 85 વર્ષ વડીલ ગાંડુભાઈ રામાણી, અર્જનભાઈ રામાણી અને અશ્વિનભાઈ રામાણીનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે। આમ અચાનક 3 લોકોના અકાળે નિધન થતાં ભારે શોક છવાયો છે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો એક જ પરિવારના 3 પુરુષ સભ્યોના આકસ્મિક અને એક પછી એક મૃત્યુ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। આ ઘટનાએ ગામમાં ભારે શોક અને ગમગીનનો માહોલ સર્જાયો છે। રાજ્યભરમાં વધી રહેલા કેસ વચ્ચે આ કરુણ ઘટના ચિંતામાં વધુ વધારો કર્યો છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હૃદયરોગના હુમલાનો વધારો થયો છે। જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।